લોકસભાની પેટા ચૂંટણી જાહેર ન થવાનો મામલો વિસાવદરના પૂર્વ એમએલએ ભાયણી ભાજપ પ્રદેશ અધ્યક્ષને મળ્યા। વિસાવદરમાં લોકસભા સાથે ચૂંટણી થાય તેવા પ્રયાસ છે। વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહીં કરવા પાછળ એવું કારણ છે કે 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયણી વિજેતા થયા હતા। ભૂપત ભાયણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી। ભૂપત ભાયણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં નહીં આવી હોવાનું લાગી રહ્યું છે। જો હવે રીબડિયાએ અરજી પાછી ખેંચવાની તૈયારી બતાવતા ચૂંટણી જાહેર કરવાનો માર્ગ મોકળો થયો છે। ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જે કાંઈ નિર્ણય કરશે એ નિર્ણય મને શિરોમાન્ય છે અને આવનારા દિવસોમાં પણ પ્રદેશ મોવડી મંડળનો નિર્ણય મને શિરોમાન્ય જ રહેશે। હું ચૂંટણી લડવા માટે કે રાજનીતિમાં આવી અને ધારાસભ્ય બનવા માટે લોકસેવા કે જાહેર જીવનના ક્ષેત્રમાં નથી। હું તો લોકોની સેવા કેમ કરી શકું, મારા વિસ્તારનું ભલું કેમ કરી શકું, એ હેતુ અને એ ઉદ્દેશથી જ હું જાહેર જીવનમાં છું, નહીં કે ચૂંટણી લડવા માટે કે ધારાસભ્ય